પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર ડિજિટલ સ્ટ્રાઇક બોલાવવામાં આવી। પાકિસ્તાની ન્યૂઝ ચેનલ યુટ્યુબ ચેનલો પર ભારતમાં પ્રતિબંધ। તો દેશની સુરક્ષાને લઈ ભારત સરકારે આ મોટો નિર્ણય કર્યો છે। ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભ્રામક વાર્તાઓ ફેલાવતી હતી ડ્રોન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા આપણી સાથે ન્યૂઝ ફોરમથી વિજય જોડાયેલા છે। વિજય, પહલગામ એટેક બાદ પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે, ડિજિટલ સ્ટ્રાઇક કરી છે। બિલકુલ તમામ મોરચે પાકિસ્તાનની ઘેરાબંધી વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે। તે સંદર્ભમાં હવે ભારતની જે આંતરિક સુરક્ષા છે એ સુરક્ષાના દ્રષ્ટિકોણથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર સૂચના અને પ્રસારણ મંત્રાલયની અનુરોધ પર એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે કે પાકિસ્તાનની 16 જેટલી ન્યૂઝ અને યુટ્યુબ ચેનલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારે ભારતીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત સમગ્ર દેશ અંગેની ભ્રામક વાર્તાઓ ફેલાવીને એક પ્રકારનો માહોલ જે પેદા કરવાનો પ્રયાસ છે તે પાકિસ્તાની યુટ્યુબરો અને યુટ્યુબ ચેનલ મારફતે કરવામાં આવતો હતો। તેની અંદર જે યાદી અત્યારે આપવામાં આવી છે તેમાં 16 કુલ યુટ્યુબ ચેનલ છે, જેમાં ડોન ન્યૂઝ ઉપરાંત જે સમા ટીવી, આર્ય ન્યૂઝ, બોલ ન્યૂઝ, આ ત્યાંની જે ન્યૂઝ ચેનલો છે કે જેમની સામે ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તાત્કાલિક અસરથી તેનું અમલીકરણ પણ કરી દેવામાં આવ્યું છે। ઉપરાંત જે ઇરશાદ ભટ્ટી, રફતાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, જીએનએન, ઉઝેર ક્રિકેટ, ઉમર ચીમા એક્સક્લુઝિવ, અસમા મિર્જી, મહેબૂબ ફારૂકી, સુનો ન્યૂઝ, રાજી નઝમા, આ કેટલાક યુટ્યુબરો પણ છે જેમાં આ રીતે ભારત વિરુદ્ધ જે ઝેર ઓકતા હતા બેસીને તેમની સામે અત્યારે કાર્યવાહી થઈ છે। ડિજિટલ સ્ટ્રાઇક માનવામાં આવી રહી છે। બીજી તરફ ભારત ચારે તરફે સૈન્ય દળોથી પણ પાકિસ્તાનની ઘેરાબંધી કરી રહ્યું છે। આર્થિક મોરચે ઘેરાબંધી કરાઈ રહી છે। રણનીતિક રૂપે તેની ઘેરાબંધી કરવામાં આવી રહી છે, ડિપ્લોમેટિક રીતે, અને હવે ડિજિટલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને ઘેરવાનો એક પ્રયાસ છે જે ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્વનું પગલું માનવામાં આવે છે। જે વિજય જોડાવા બદલ આભાર આપનો। તો જમ્મુ કાશ્મીરમાં